શહેરાનગરમાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા, શ્રદ્ધાળુઓમાં ઉમંગ અને ઉમળકો. પંચમહાલ જિલ્લાના શહેરાનગરમાં રામનવમીના પવિત્ર અવસર પર આજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભરમાં જેમ ભગવાન શ્રી રામચંદ્રના જન્મોત્સવની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી રહી છે, તેમ શહેરાનગરમાં પણ ધાર્મિક ભાવનાનો માહોલ છવાયો હતો. શહેરાના રામજી મંદિરથી શોભાયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. શોભાયાત્રા શહેરાના મુખ્ય માર્ગો જેમ કે મેન બજાર, હોળી ચકલા વિસ્તાર, સિંધી ચોકડી, અણિયાદ ચોકડી, હાઈવે માર્ગ અને અન્ય વિસ્તારોમાં ફરાવવામાં આવી હતી. સમગ્ર માર્ગ પર ભક્તો દ્વારા ભગવાન શ્રી રામના જયઘોષ સાથે ભક્તિપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું. શોભાયાત્રામાં વિવિધ સમાજના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા, જે સત્ય સનાતન હિન્દુ ધર્મની એકતા અને સાંસ્કૃતિક વૈવિધ્યતાનું પ્રતીક બન્યું હતું. યુવાનો, મહિલાઓ અને વડીલો સૌએ ભક્તિભાવ સાથે ભાગ લીધો હતો. શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેરા પોલીસ સ્ટેશનના પીઆઈ અંકુર ચૌધરીના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા સમગ્ર માર્ગ પર દેખરેખ રાખવામાં આવી હતી, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. આ રીતે શહેરાનગરમાં રામનવમીનો તહેવાર ભવ્યતા અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાયો હતો.